નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું આપનો જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે આજે આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કિસાન ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા તથા અમૃતભાઈ મકવાણા તથા તેમની ટીમ આવી, ત્યારે કુંવારિકા બહેનો દ્વારા તેઓને તિલક કરી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. અને આમ આદમી પાર્ટીની સભાની શરૂઆત કરતાં પહેલાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા, જેને હનુમાનજી દાદાની મંદિરે દર્શન કરી અને પછી સભા સ્થળમાં પ્રવેશ કર્યો, તે આપણે જોઈશું. તો આ આમ આદમી પાર્ટીની સભામાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ તથા અમૃતભાઈ મકવાણા એ પોતાના વક્તવ્યો આપ્યા હતા અને સરકાર પર અને આ ભ્રષ્ટાચાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આપ જોઈ શકો છો કે રાજુભાઈ કરપડા હનુમાનજી દાદાના દર્શન કરી રહ્યા છે અને તેમની ટીમ પણ સાથે છે. અને ખાસી એવી સંખ્યામાં સભા સ્થળમાં શ્રોતાઓ પણ છે, ગ્રામજનો પણ છે, જે આ સભામાં સેંકડોની સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સભાની અંદર પ્રવેશ કરતાં જ જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જયના નારા લાગ્યા હતા અને તેઓએ પોતાના સ્થાન સંભાળ્યા હતા. અને ખેડૂત આગેવાનો, અગ્રણીઓ તથા ભાઈઓ બહેનો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે આ ખેડૂત સભાની શરૂઆત થઈ હતી અને સેંકડો ખેડૂતો, જેને કહેવાય કે આ પોતાની ખેડૂતલક્ષી બાબત સાંભળવા માટે હાજર થયા હતા. અને આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેઓને આવકારવામાં આવ્યા હતા. અને આ સભાની અંદર રાજુભાઈ કરપડાએ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર હોવાના ઉલ્લેખ કર્યો હતો અને ખેડૂતોને થતા અન્યાય, યુવાનોને થતા અન્યાય વિશે જનતાને માહેર કરી હતી અને વાકેફ કરી હતી. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે દરેક નેતાઓનું અને ખેડૂત આગેવાનોનું અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓનું સન્માન થઈ રહ્યું છે. અને આ સન્માન કાર્યક્રમ પૂર્ણ થતાં તરત જ સન્માનનો વિધિ પૂર્ણ થઈ તરત જ સભા શરૂઆત થઈ ગઈ હતી. અને અનેકો લોકો આ સભામાં દેખાઈ રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. અને દરેક શાંતિથી બેઠા છે અને આ સભામાં ભાગ લીધો છે. ત્યારે આપણે જોઈએ છીએ કે અમૃતભાઈ મકવાણા પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે અને સભા સ્થળની બહાર પણ કેટલાય લોકો ઊભા છે, બેઠા છે, તે પણ જોઈ શકાય છે. તો દર્શક મિત્રો, આ ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું અને આ આયોજનમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને સભામાં પણ હાજર રહ્યા હતા. અને આજુબાજુના ગામના ખેડૂતો પણ આવેલા દેખાઈ રહ્યા છે. અને ધ્રાંગધ્રાની આમ આદમી પાર્ટીની ટીમ પણ દેખાઈ રહી છે. તો દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા 2 મહિનાની અંદર 2000 સભાઓ યોજવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને આગામી 11/8/2025ના દિવસે હળવદમાં શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક સભાનું આયોજન થઈ રહ્યું છે, તે પણ જોઈ શકીએ છીએ.
તો દર્શક મિત્રો, ધીરે ધીરે આમ આદમી પાર્ટીનું જોર ગુજરાતમાં વધી રહ્યું છે. રોજ સેંકડો હજારો લોકો જોડાઈ રહ્યા છે.